નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે મેન્ડેલના આનુવંશિકતાના નિયમો જોયા. મેન્ડેલે જે વટાણાના 7 વિરોધાભાસી લક્ષણો લીધા હતા એના વિશે આપણે થોડી ચર્ચા કરી. હવે આપણે એમાંથી એ જે 7 લક્ષણો ઉપર મેન્ડેલે પ્રયોગો કર્યા છે જનીન આધારિત, તો એમાંથી એક લક્ષણને આપણે લઈ અને એના ઉપર પ્રયોગ કરવાના છે. જે મેન્ડેલે જોયો છે એ જ પ્રયોગ આપણે અહીંયા જોઈશું અને સાબિત કરીશું. તો એક લક્ષણ લઈ અને મેન્ડેલે પ્રયોગ આપ્યો, એટલા માટે એને કહેવામાં આવે છે એક જનીનનું વારસાગમન અથવા તો એક સંકરણનો પ્રયોગ. તો ચાલો આપણે જોઈએ એક સંકરણનો પ્રયોગ કેવી રીતે મેન્ડેલે કર્યો હતો. અહીંયા આપણે હેડિંગ મારીશું એક સંકરણનો પ્રયોગ. રાઈટ, ઓકે. હવે આપણે જોઈશું એક સંકરણના પ્રયોગમાં મેન્ડેલે શું લીધું, તો કે વટાણાના છોડની ઊંચાઈ લીધી, જેમાં 2 લક્ષણો લીધા, ઊંચામાં ઊંચા છોડ અને નીચા છોડ. તો હવે આપણે એ બંને વચ્ચે શું કરાવીશું, સંકરણ. તો ધારો કે આપણે પી પેઢી તરીકે ઊંચા છોડ અને નીચા છોડ લીધા, જેમાં આપણે જનીનો ઊંચા છોડ છે તો કેપિટલ ટી અને નીચા છોડ છે તો સ્મોલ ટી. નોર્મલી એટલે ટોલ એટલે કે ઊંચા અને સ્મોલ ટી એટલે કશું જ ના થાય, પણ નીચા એટલે ડ્વાર્ફ એટલે ડી આવે. પણ તમને યાદ રાખવામાં સરળતા રહે એટલા માટે આપણે ઊંચા છોડ તરીકે કેપિટલ ટી અને નીચા છોડ તરીકે એને જ રિલેટેડ સ્મોલ ટી લીધું છે. હવે આપણે વાત કરવાની છે જન્યુઓની. તો આ કેપિટલ ટી જે છે એ કેવા છે, સમજન્યુ છે. કેવા છે, સમજન્યુ છે. આ પણ કેવા છે, સમજન્યુ. તો જે સમજન્યુ હોય એમાંથી એક જ જન્યુનું નિર્માણ થાય છે એવું આપણે ભણ્યા છીએ. તો કેપિટલ ટી છે તો એટલા માટે એનામાંથી કયો જન્યુ આવશે, કેપિટલ ટી, અને આમાંથી કયો જન્યુ આવશે, સ્મોલ ટી. બરાબર. હવે આ જે આવ્યું છે એ શું છે, જન્યુ. શું છે, જન્યુ. હવે એ જન્યુઓ વચ્ચે આપણે શું કરાવીએ, સ્વફલન. તો આપણને બે પ્રકારના જનીનો મળશે. કેવી રીતે સ્વફલન કરાવવાનું છે, તો આ કેપિટલ ટીનું ફલન આ સ્મોલ ટી સાથે, તો કેપિટલ ટી સ્મોલ ટી, અને આ કેપિટલ ટીનું ફલન સ્મોલ ટી સાથે. તો આપણને બે પ્રકારના જનીનો મળ્યા, અને આ જે પેઢી મળી એને આપણે શું કહીશું, F1 પેઢી. બરાબર. આટલું ખબર પડી F1 પેઢીમાં કે વટાણાના છોડની ઊંચાઈ જે એક લક્ષણ છે એટલા માટે એને એક જનીનનું વારસાગમન અથવા તો એક સંકરણનો પ્રયોગ કહેવામાં આવે છે. વટાણાના છોડની ઊંચાઈ 2 પ્રકારે લઈશું આપણે, ઊંચા છોડ અને નીચા છોડ તરીકે. ઊંચા છોડ માટે આપણે સંકેત વિચાર્યો છે કેપિટલ ટી એટલે ટોલ એટલે ઊંચા, અને નીચા છોડ માટે ડ્વાર્ફ ખરેખર આવે DWARFT, ડ્વાર્ફ આવે. બરાબર. પણ આપણે એને ડ્વાર્ફ નથી લીધો, આપણે કયો સંકેત લીધો છે, તો કે સ્મોલ ટી. યાદ રહે સરળતાથી એટલા માટે. હવે તમે જુઓ આ બંને જન્યુઓ કેવા છે, એક સરખા. સ્મોલ ટી પણ કેવા છે, એક સરખા. એટલા માટે એમને કહેવામાં આવે છે સમજન્યુ. હવે એ સમજન્યુ હોવાથી કેપિટલ ટીમાંથી એક જનીન આવશે, સ્મોલ ટીમાંથી એક જનીન આવશે. બરાબર. અને જન્યુ આવશે, અને એ જન્યુ વચ્ચે શું થશે, સ્વફલન. અને પરિણામે F1 પેઢીની અંદર આપણને કેપિટલ ટી સ્મોલ ટી એટલે કે બધા જ છોડ કેવા જોવા મળશે,
ઊંચા. બધા જ છોડ કેવા જોવા મળશે? ઊંચા. બરાબર, આટલે સુધી ખબર પડી F1 પેઢી સુધી. બરાબર. બીજું કે તમારે અહીંયા બીજી એક વસ્તુ યાદ રાખવાની છે કે જે પણ આ કેપિટલ ટી છે, જે પણ આ કેપિટલ ટી છે એ કેપિટલ ટી કેવા છે? પ્રભાવી છે, એટલે કે પોતાનું લક્ષણ પ્રદર્શિત કરે છે. અને આ જે સ્મોલ ટી છે એ શું છે? પ્રચ્છન્ન છે, એટલે કે પોતાનું લક્ષણ પ્રદર્શિત કરતા નથી. કોની હાજરીમાં? કેપિટલ ટીની હાજરીમાં. આ તમારે યાદ રાખવાનું છે. હવે F1 પેઢી આપણને મળે તો બધા જ છોડ આપણને કેવા મળ્યા? ઊંચા. પરંતુ આ જે જન્યુઓ છે એ આપણને કેવા દેખાય છે? આ જે જનીનો છે એ કેવા છે? વિષમજન્યુઓ. કેવા છે? વિષમજન્યુઓ છે. બરાબર. તો એ બંનેમાંથી કેવા મળશે આપણને જન્યુઓ? જુદા જુદા. તો જોઈએ આપણને કયા જુદા જુદા મળે છે. તો આમાંથી આવશે કેપિટલ ટી, સ્મોલ ટી. આમાંથી કેપિટલ ટી, સ્મોલ ટી. તો આપણને કેટલા જન્યુઓ મળ્યા? આજે મળ્યું એ શું મળ્યું? જન્યુઓ. કેટલા જન્યુઓ મળ્યા આપણને? 4 જન્યુઓ મળ્યા. ક્લિયર? સમજ પડી? બરાબર છે. ઓકે. હવે આ જન્યુઓ જુદા જુદા જન્યુઓ વિષમજન્યુઓ છે એટલે આપણને 4 જન્યુઓ મળ્યા. સમજન્યુઓ હતા ત્યારે આપણને 2 જન્યુઓ મળ્યા હતા. હવે આ જન્યુઓ વચ્ચે આપણે શું કરાવવાનું છે? સ્વફલન. બરાબર. તો કેપિટલ ટી, સ્મોલ ટી. તો આપણને શું મળશે? કેપિટલ ટી, કેપિટલ ટી. સમજજો. કેપિટલ ટી, આ સ્મોલ ટી. તો કેપિટલ ટી, સ્મોલ ટી. સ્મોલ ટી, કેપિટલ ટી. અને ત્યાર પછી સ્મોલ ટી, સ્મોલ ટી. તો આ જે આપણને રિઝલ્ટ મળ્યું એ કઈ પેઢી મળી? F2 પેઢી. F2 પેઢીનું રિઝલ્ટ બરાબર છે કે નહીં એ આપણે જોઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે અહીંયા લખ્યું છે કે કેપિટલ ટી એ પ્રભાવી છે ને સ્મોલ ટી એ પ્રચ્છન્ન છે. બરાબર. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણને 4 પ્રમાણ મળ્યા. એમાંથી આ જે છે એ કેવા કહેવાશે? શુદ્ધ ઊંચા. આ કેવા કહેવાશે? શુદ્ધ નીચા. અને આ કેવા કહેવાશે? અશુદ્ધ ઊંચા. કેમ કે એમાં સ્મોલ ટીનું મિક્સર છે. સમજ પડી? શુદ્ધ ઊંચા, શુદ્ધ નીચા અને અશુદ્ધ ઊંચા. બરાબર. તો આપણે સ્વરૂપ પ્રકાર જોઈએ તો કેવો છે? સ્વરૂપ પ્રકાર આપણે જોઈએ તો કેપિટલ ટી. કેટલા? 4 જનીનોની જોડ છે એમાંથી કેટલામાં કેપિટલ ટી છે? 4 જે જનીનોની જોડ છે એમાંથી કેટલામાં કેપિટલ ટી છે? તો આ ત્રણેયની અંદર શું છે? કેપિટલ ટી. તો 3 છે. બરાબર. અને એકમાં સ્મોલ ટી એટલે કે જેમ 1. તો આ જે પ્રમાણ આપણને મળ્યું 3:1 એને આપણે શું કહી શકીએ? તો કે સ્વરૂપ પ્રકાર. આપણે શું કહી શકીએ એને? સ્વરૂપ પ્રકાર. તો સ્વરૂપ પ્રકાર આપણને કેટલો મળ્યો? 3:1. સમજ પડી બધાને? રાઈટ. હવે આપણે વાત કરીએ તો જનીન પ્રકારની વાત કરીએ. તો જનીન પ્રકારની વાત કરીએ તો એની અંદર તમે જુઓ આપણને 4 પ્રમાણ મળ્યા છે. કેપિટલ ટી તો કે 1 દેખાય છે. સ્મોલ ટી તો કે 1 દેખાય છે. પણ કેપિટલ ટી, સ્મોલ ટી એ કેટલા દેખાય છે? 2. તમે અહીંયા જોઈ શકો છો આ પ્રમાણની અંદર. તો આપણને જનીન પ્રકાર કેટલો મળ્યો કહેવાય? કેટલો મળ્યો કહેવાય? 1:2:1. રાઈટ. તો આ જે એક સંકરણનો પ્રયોગ છે એનું રિઝલ્ટ છે 1:2:1. સમજ પડી બધાને? હા કે ના? રાઈટ.
તો આ થઈ ગયું આપણો જે પ્રયોગ છે એ પ્રયોગ થઈ ગયો, બરાબર. ફરીથી આપણે જોઈએ એક સંકરણનો પ્રયોગ, જેમાં વટાણાની છોડની ઊંચાઈ લીધી છે. ઊંચાઈ એક લક્ષણ તરીકે લીધું છે, જેમાં બે વિરોધાભાસી લક્ષણો છે, ઊંચા છોડ અને નીચા છોડ, બરાબર. ઊંચા છોડ માટે આપણે કેપિટલ ટી લીધું છે, નીચા છોડ માટે સ્મોલ ટી લીધું છે, જે પી પેઢી તરીકે આપણે લઈશું. સ્મોલ ટી અને કેપિટલ ટી સરખા છે, એટલા માટે એમણે અહીંયા કહ્યું છે સમજન્યો. તો એમાં સમજન્યો હોવાથી બંનેમાંથી એક એક જન્યો જ આવશે, અને કેપિટલ ટીમાંથી કેપિટલ ટી આવશે, અને સ્મોલ ટીમાંથી સ્મોલ ટી આવશે, અને બંને વચ્ચે સ્વફલનની પ્રક્રિયા થશે, અને આપણને F1 પેઢીની અંદર બે પ્રકારના જનીનોની જોડ મળશે, કેપિટલ ટી સ્મોલ ટી. દેટ મીન્સ કે બધા જ છોડ કેવા થશે? ઊંચા છોડ થશે. હવે આ કેવા જન્યો થઈ ગયા? વિષમ જન્યો. તો એમાંથી જુદા જુદા જન્યો આવશે. બે જન્યો છે, એટલા માટે આપણને 4 જુદા જુદા જન્યો મળશે, કેપિટલ ટી સ્મોલ ટી. હવે આ જે F1 પેઢીને પરિણામે જે જન્યો જોવા મળે એમની વચ્ચે સ્વફલન થશે, અને આપણને F2 પેઢીની અંદર 4 પ્રમાણ મળશે. કેપિટલ ટી એટલે કે શુદ્ધ ઊંચા, કેપિટલ ટી સ્મોલ ટી અને કેપિટલ ટી સ્મોલ ટી એટલે અશુદ્ધ ઊંચા, અને સ્મોલ ટી એટલે શુદ્ધ નીચા. તો તમે સ્વરૂપની દ્રષ્ટિએ જુઓ તો કેપિટલ ટી કેટલા પ્રમાણમાં છે? 3 પ્રમાણમાં છે, બરાબર. એટલા માટે સ્વરૂપ પ્રકાર 3 છે, અને એક સ્મોલ ટી છે, એટલા માટે 3:1 રેશિયો આવશે. અને જનીન પ્રકારની વાત કરીએ તો જનીનો જુઓ, કેપિટલ ટી પ્યોર 1 છે, સ્મોલ ટી 1 છે, પરંતુ કેપિટલ ટી સ્મોલ ટી કેટલા છે? 2 જોડ છે, એટલા માટે 1:2:1 અહીંયા શું કહેવાય? રિઝલ્ટ મળે છે. સમજ પડી બધાને? બરાબર. તો આપણે તમને બુકમાં આપેલું છે, એ બુકમાં આપણે ડિટેલમાં અહીંયા બહુ ડિટેલમાં આપેલું છે. ઓકે, અહીંયા જોયું કે મેન્ડેલે F1માં પ્રાપ્ત થતા બધા જ છોડ ઊંચા છોડનું સ્વફલન કરાવ્યું, અને F2 પેઢીમાં પ્રાપ્ત કેટલાક છોડ નીચા હતા, જે લક્ષણ F1 પેઢીમાં જોવા ન મળ્યું. F1 પેઢીમાં જ નીચા નહોતા, F2 પેઢીમાં નીચા છોડ જોવા મળ્યા. તમને બધાને ખબર છે આ વસ્તુ, બરાબર, કે F2 પેઢીમાં પ્રાપ્ત કેટલાક છોડ નીચા હતા, જે લક્ષણ F1 પેઢીમાં જોવા નહોતું મળ્યું. તો F2 પેઢીમાં નીચા છોડનું પ્રમાણ કેટલું છે? 25%. F2 પેઢીમાં બધા જ છોડ કેવા છે? ઊંચા, 75%. તો ઊંચા અને નીચા છોડના લક્ષણોને તેના પિતૃ છોડને સમાન હતા, અને તેમાં કોઈપણ પ્રકારનું સંમિશ્રણ ન હતું. બીજું, ધેટ મીન્સ કે બધા જ છોડ ઊંચા હતા અથવા તો નીચા હતા. કોઈપણ છોડ આ બે ઊંચાઈની વચ્ચેનો ઊંચાઈનો ન હતો, કે કાં તો ઊંચા હતા કાં તો નીચા હતા, મધ્યમ ઊંચાઈવાળો છોડ એક પણ હતો નહીં. તો એટલા માટે આપણને 3:1 પ્રમાણ મળ્યું છે. અહીંયા આપણે જોયું સવિસ્તાર, બરાબર છે. આ અવલોકનોને આધારે મેન્ડેલે સૂચિત કર્યું કે કોઈ બાબત સ્થાયી સ્વરૂપમાં પિતૃમાંથી સંતતિમાં જન્યુઓના માધ્યમ દ્વારા ઉત્તરોત્તર પેઢીમાં વહન પામે છે. તમને બધાને ખબર છે કે એવી અમુક વખત એવું બને છે કે આપણા પિતૃઓમાંથી, એટલે કે દાદાના લક્ષણો આપણામાં જોવા મળે, પપ્પાના ના જોવા મળે, રાઈટ. તેમણે જે પણ બાબત ઉત્તરોત્તર પેઢીમાં વહન પામી એને કારકો નામ આપ્યું, એટલે કે જેને આપણે જનીનો તરીકે ઓળખીએ છીએ, જે શું છે? આનુવંશિકતાના એકમો છે. તો જનીનો સજીવોમાં નિશ્ચિત લક્ષણોની અભિવ્યક્તિ માટેની માહિતી ધરાવે છે.
તમને બધાને ખબર છે એ વસ્તુ કે જનીનો સજીવોમાં નિશ્ચિત લક્ષણોની અભિવ્યક્તિ માટેની માહિતી ધરાવે છે. બરાબર છે. જનીનો કે જે વિરોધાભાસી અભિવ્યક્તિઓની જોડનું સંકેતન કરે છે, એટલે કે એક ઊંચા હોય તો એક નીચા છોડ, રાઈટ, તો એને શું કહેવામાં આવે છે? વૈકલ્પિક કારકો, એટલે કે તે જનીનનું થોડુંક ભિન્ન સ્વરૂપ છે. બરાબર છે. તો આજે મેં એક સંકરણનો પ્રયોગ તમને સમજાવ્યો છે, એ સવિસ્તાર વ્યવસ્થિત સમજજો. બરાબર. હજી પણ આપણે એક સંકરણના પ્રયોગની થોડી માહિતી લેવાનું બાકી છે, પરંતુ મેં તમને જે લખીને સમજાવ્યું છે એ લખીને તમારે એ નોટબુકની અંદર લખી દેવાનું છે. બરાબર. જે પણ મેં એક સંકરણનો પ્રયોગ લખ્યો છે, શોર્ટમાં લખ્યો છે, તમને બહુ ડિટેલમાં આપેલો છે, તો એ આપણે ડિટેલમાં સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. તો આજે આપણે એક જનીનનું વારસાગમન એટલે કે એક સંકરણનો પ્રયોગ જોયો. હવે એક સંકરણના પ્રયોગની અંદર બહુ બધું બીજું પણ જાણવાનું છે. એમણે બીજી એક પદ્ધતિ હતી, મેં સાદી પદ્ધતિથી તમને એક સંકરણનો પ્રયોગ સમજાવ્યો. તમને બીજી એક પદ્ધતિ છે જેને કહેવાય પ્યુનેટ સ્ક્વેર. બ્રિટિશ જનીનશાસ્ત્રી રેજિનાલ્ડ સી પ્યુનેટ દ્વારા એ પદ્ધતિ વિકસાવવામાં આવી હતી. તો એ પ્યુનેટ સ્ક્વેર દ્વારા પણ એક સંકરણનો પ્રયોગ કેવી રીતે સમજવામાં આવે છે અને ત્યાર પછી કસોટી સંકરણ કેવી રીતે કરવામાં આવે છે એ આપણે જોઈશું. તો એ જે પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિ છે, આ સાદી પદ્ધતિથી મેં તમને એક સંકરણનો પ્રયોગ સમજાવ્યો. એ પ્યુનેટ સ્ક્વેરની પદ્ધતિથી એક સંકરણનો પ્રયોગ આપણે નેક્સ્ટ સેશનની અંદર જોઈશું. થેન્ક યુ.